નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે પહેલો પાઠ જોઈએ છીએ આહારના ઘટકો. આહારના ઘટકો પાઠની અંદર આપણે અગાઉ પહેલા વિડીયોની અંદર આપણે ચર્ચા કરી એ પ્રમાણે પ્રસ્તાવના જોઈ, અલગ અલગ વિસ્તારમાં જોવા મળતા ખાદ્ય સામગ્રી વાનગીઓની વિશેષતાઓ જોઈ અને વિવિધતા આપણા દેશની અંદર જોવા મળે છે. દરેક પ્રદેશ પ્રમાણે વાનગીઓ જુદી જુદી જોવા મળે છે. ત્યાર પછી આપણે જોયું જુદા જુદા આહાર સંબંધી જે ખોરાક છે એમાં વિશેષતા શું છે, બરાબર, આપણા શરીરની અંદર પોષક તત્વોની જરૂરિયાત કેટલી છે અને કયા માત્રામાં છે. તો કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ, ક્ષાર અને રેસાવાળા ખોરાક કે પાણી એ બધાની જરૂરિયાત રહેતી હોય છે. એના પછી પરીક્ષણ જોયું, કાર્બોદિતનું પરીક્ષણ કે કયા પદાર્થની અંદર કાર્બોદિત રહેલો છે એના માટે આપણે આયોડિનના દ્રાવણના ટીપા નાખીને પરીક્ષણ કઈ રીતે કરી શકાય એની ચર્ચા કરી. હવે પછીનું જે બીજું પરીક્ષણ આવે છે પ્રોટીન માટેનું પરીક્ષણ, કે ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીન રહેલો છે કે નથી રહેલો એની તપાસ કરવાની છે. તો પ્રોટીન માટેનું પરીક્ષણ છે એની આપણે વાત કરીએ કઈ રીતે પ્રવૃત્તિ કરી શકાય. તો બીજી પ્રવૃત્તિ છે એ પણ પૂછી શકે તમને કે આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. તો કઈ કઈ સાધન સામગ્રી જોશે? તો આપેલ પદાર્થના નમૂના આપણે જે અગાઉ વાત કરી તે પ્રમાણે કોપર સલ્ફેટ એટલે મોરતૂતનું દ્રાવણ જોશે, કોસ્ટિક સોડાનું દ્રાવણ, કસ્ટર્ડિન ડ્રોપર, આટલી વસ્તુ એમાં જોશે. પદ્ધતિની વાત કરીએ તો એમાં આપેલા ખાદ્ય પદાર્થમાં કોઈ એક નમૂનો થોડી માત્રામાં લેવાનો છે, બરાબર. જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો કરી નાખવાનો, એનો લોટ કરી નાખવાનો. પછી તો કે કસ્ટર્ડીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરીને પેસ્ટ બનાવવાની કસ્ટર્ડીની અંદર. હવે ડ્રોપરની મદદથી કસ્ટર્ડીમાં કોપર સલ્ફેટ છે એના દ્રાવણના બે ત્રણ ટીપા નાખવાના અને કોસ્ટિક સોડાના 10 ટીપા નાખવાના. કસ્ટર્ડીમાં તમે જે ભૂકો નાખ્યો છે ખાદ્ય પદાર્થ તરીકે એ અંદર નાખી અને એમાં જો ધારો કે ચણા છે, ચણાને આપણે ભૂકો કરી નાખ્યો, ચણાનો કસ્ટર્ડીમાં એ નાખ્યો, પછી કોપર સલ્ફેટ આમાં થોડુંક પાણી ઉમેરી દીધું, પછી કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખ્યા ને કોસ્ટિક સોડાના 10 ટીપા નાખવાના, બરાબર. આ રીતે કસ્ટર્ડીમાં નાખી અને દ્રાવણને બરાબર હલાવી અને કસ્ટર્ડી થોડાક સમય માટે રહેવા દેવાનું. હવે શું જોવાનું કે દ્રાવણનો રંગ છે એ જાંબલી થાય છે કે નથી થતો. જો દ્રાવણનો રંગ જાંબલી થાય તો એમાં પ્રોટીન રહેલું છે. એ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરવાની. તો એમાં ધારો કે આપણે પ્રોટીન વાળા ખોરાક છે, ખાસ સામાન્ય રીતે કઠોળ, જેમ વાત કરી કે ચણાનો લોટ હોય એટલે શું થયું આપણે, બરાબર, ચણા લીધા હતા તો એ રીતે એમાં પ્રોટીન રહેલું છે. મગ છે તો અવલોકન કરતા જણાય છે કે એમાં બધામાં પ્રોટીન કેમાં છે, તો કે દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું, એ બધાનો રંગ કેવો થઈ જાય, તો કે જાંબલી રંગ બને. કેવો બને? જાંબલી રંગ બને. એના પરથી નિર્ણય આપણે લખી શકીએ કે દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલા ભાત, બાફેલું ઈંડું વગેરેમાં શું રહેલું હોય છે? પ્રોટીન રહેલું હોય છે. આ પ્રવૃત્તિ ઉપરથી સાબિત કરી શકીએ કે આ રીતે પ્રોટીન છે એની ચકાસણી કરી શકીએ આપણે, ખાદ્ય પદાર્થમાં પ્રોટીન રહેલું છે કે નથી રહેલું, બરાબર. તો એ જ પ્રવૃત્તિ આમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ખાદ્ય પદાર્થ તરીકે ચકાસણી કરી અને એમાં પ્રોટીનની હાજરી છે કે નહીં એ રીતે તમે ચકાસણી કરી શકો છો, બરાબર. ચલો, ત્યાર પછી હવે નેક્સ્ટ જોઈએ એમાં ચરબી માટેનું પરીક્ષણ. ત્રીજી પ્રવૃત્તિ તમને ચરબીની પૂછી શકે. તેમનો હેતુ શું છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવાની છે. કયા કયા સાધનો જોશે, તો કે આપેલ પદાર્થના નમૂના અગાઉ આપણે વાત કરી, પછી કાગળ જોશે અને પથ્થર જોશે. તો કઈ રીતે કરવાની છે પ્રવૃત્તિ એની પદ્ધતિ જોઈએ. આપેલ ખાદ્ય પદાર્થમાં કોઈ એક નમૂનો છે થોડી માત્રામાં લેવાનો, એને એક કાગળમાં વીંટીના પથ્થરની મદદથી છૂંદવી નાખવાનો છે. હવે શું કરવાનું, તો કે કાગળને ખોલીને એને સીધો કરવાનો. પહેલા શું કરવાનું, કોઈ એક નમૂનો લીધો, કાગળમાં વીંટી અને એના પર પથ્થર મારવાનો અને છૂંદો કરી નાખવાનો. પછી કાગળને ખોલીને સીધો કરવાનો. કાગળ ઉપર તેલી પદાર્થના ડાઘ હોય ને, જો તેના ઉપર ડાઘ દેખાય ને તો સમજશું કે આના અંદર તેલનો ભાગ છે. ડાઘ એટલે તેલનો ભાગ હોય ને એટલે ખ્યાલ આવે કે એમાં ચરબી છે એમ. તો કાગળને પ્રકાશની સામે લાવીને તેલી ડાઘ છે એની ખાતરી કરી લેવાની. એ તેલી ડાઘ છે એના કારણે આપણે
નક્કી કરી શકે કે એમાં ચરબીનો ભાગ છે. એ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરવાની. અવલોકન કરતા જણાય છે કે દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડા વગેરે જે પદાર્થો છે એના પર કાગળ ઉપર તૈલી ડાઘ જોવા મળે છે. તો આની અંદર તૈલી ડાઘ જોવા મળે એના ઉપરથી નિર્ણય આપણે તારી શકીએ કે દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલા ઈંડામાં શું તો કે ચરબી રહેલી છે. એમાં ચરબીનો ભાગ રહેલો છે. બરોબર છે. આ રીતે આપણે ત્રણેય પ્રવૃત્તિ છે અગાઉ આપણે કાર્બોદિતની જોઈ, હવે પ્રોટીન ને ચરબીની બંનેની પ્રવૃત્તિ જોઈ લીધી છે. આ ઉપરની ત્રણેય કસોટીના અવલોકનના આધારે આપણે કોષ્ટક છે એ જોઈ શકીએ છીએ. અને આના ઉપર આપણે કીધું છે કોષ્ટકની વાત કરી છે કે ખાદ્ય પદાર્થમાં હાજર પોષક તત્વો છે એ હા દ્વારા દર્શાવવાના કે એની અંદર કયા પોષક તત્વો છે તો એ કોષ્ટક પહેલા જોઈ લઈએ. બરોબર ને? તો ખાદ્ય પદાર્થમાં હાજર પોષક દ્રવ્યો છે એનું કોષ્ટક આપણે જોઈ લઈએ. પહેલા કોષ્ટક તમને આપ્યું જ છે. એમાં જોઈએ ખાદ્ય પદાર્થ તરીકે કાચા બટેટા, તો બટેટાની અંદર સ્ટાર્ચ હોય. બરોબર? એટલે એમાં હા લખ્યું છે સ્ટાર્ચ હાજર. આ બેમાં ડેશ, પ્રોટીન ને ચરબીમાં ડેશ કરી દેવાનું, એમ નથી. એટલે દૂધમાં પ્રોટીન ને ચરબી છે, સ્ટાર્ચ નથી, એટલે કાર્બોદિત. સ્ટાર્ચ મતલબ કાર્બોદિત. બરોબર? કાર્બોદિતનો જે ભાગ છે એને શું કહે છે? સ્ટાર્ચ કહે છે. જે જગ્યાએ કાર્બોદિતમાં આ લખ્યું છે એ સ્ટાર્ચ રહેલો છે એટલે કાર્બોદિત છે એમ. તો દૂધમાં પ્રોટીન ચરબી આવશે એમાં સ્ટાર્ચમાં ડેશ. મગફળીમાં એ જ રીતે સ્ટાર્ચમાં ડેશ, પ્રોટીન ચરબીમાં હા. ચોખાનો લોટમાં સ્ટાર્ચ હાજર, પ્રોટીન ચરબીમાં ડેશ. રાંધેલા ચોખા એટલે કે ભાત એમાં સ્ટાર્ચમાં હાજર એટલે હા, પ્રોટીન ચરબીમાં ડેશ કરવાનો. સૂકું કોપરું એમાં સ્ટાર્ચ પ્રોટીનમાં ડેશ કરવાનું, ચરબી હાજર એમાં હા. ચણાનો લોટ એમાં સ્ટાર્ચમાં ડેશ, પ્રોટીનમાં હા, ચરબીમાં ડેશ. રાંધેલી દાળમાં પણ એ જ રીતે પ્રોટીનમાં હા કરવાનું છે. હવે સ્ટાર્ચ ને ચરબીને એમાં નથી. કોઈ પણ શાકભાજીનો નમૂનો છે એની અંદર પણ એમાં સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી છે થોડા પ્રમાણમાં હોય છે એટલે હા નથી લખતા આપણે. એ જ રીતના ફળનો ટુકડો છે એમાં પણ એવી રીતે હોય છે. એમાં સામાન્ય રીતે શાકભાજીના ફળમાં શું જોવા મળતા હોય છે તો કે એમાં સામાન્ય રીતે વિટામિન્સ જોવા મળતા હોય છે એટલે એમાં હા એકમાં નથી લખતા. બાફેલું ઈંડું છે એમાં સ્ટાર્ચની અંદર ડેશ આવશે, પ્રોટીન ને ચરબી જોવા મળે છે સફેદ ભાગમાં એટલે એમાં હા આવશે. રેડી? આ રીતના કોષ્ટક છે તમારે શું કરવાનું છે? પાઠ્યપુસ્તકની અંદર હા દ્વારા દર્શાવવાનું છે. બરોબર છે? એટલે એની અંદર આ રીતે પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા સુધી રાખીએ આપણે. ખાદ્ય પદાર્થમાં જોયા આપણે કેટલા પ્રકારના પોષક તત્વો કે એની અંદર હાજર છે, જેમ કે સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી. ઘણી પ્રવૃત્તિ દ્વારા પણ તમને આઈડિયા આવી ગયો છે કઈ રીતે એમાં પ્રવૃત્તિ કરીને એમાં નક્કી કરી શકીએ આપણે કે સ્ટાર્ચ છે, પ્રોટીન છે કે ચરબી એમાં હાજર છે. બરોબર? આવા અલગ અલગ વિડીયોઝ છે ચેનલ પર મુકાતા રહેતા છે. એ ન જોયો તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે ઉપયોગી થશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચરબીના પરીક્ષણથી જે છે બરોબર પાઠ્યપુસ્તકમાં એ આપણે જોઈ લીધું છે, ત્યાંથી બાકીનું આગળ વધારશું. બરોબર? તો વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.